નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 નો પાઠ 2 એટલે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની વાત કરવાની છે. હવે આ જે પાઠ છે એનામાં આપણે કયા કયા મુદ્દા જોવાના છીએ? તો આ પાઠમાં આપણે ખાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધના કારણો, એના પરિણામો અને રશિયન ક્રાંતિ જે એક વિશ્વના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે એના વિશે આપણે વાત કરવાની છે. હવે સ્ટાર્ટ કરીએ તો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈ સંસ્થાનો સ્થાપ્યા અને તેની સત્તામાં વિરોધ કર્યો. કેવા શું માંગે છે કે પશ્ચિમ યુરોપના જેટલા પણ દેશો છે એ પશ્ચિમ યુરોપના દેશોએ પ્રદેશ લાલસાને લીધે, કેના લીધે? પ્રદેશ લાલસા એટલે પોતાનો પ્રદેશ વધારવાની જે લાલચ છે એના લીધે તેણે એશિયા અને આફ્રિકામાં દેશોમાં જઈ અને તેને સત્તાનો વિસ્તાર કર્યો. અને એના પરિણામ શું આવ્યું કે પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ. જેટલા પણ યુરોપના દેશો હતા એ યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા એટલે કે પોતાનો પ્રદેશ વધારવાની સ્પર્ધા ચાલુ થઈ ગઈ. બરાબર. હવે આ પશ્ચિમ યુરોપના જેટલા પણ સંસ્થાન ભૂખ્યા દેશો હતા એ બધા દેશોએ એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે નુકસાન પહોંચાડ્યું હતું. એમાં આપણે આગલા પાઠમાં આપણે જોઈ ગયા કે ભાઈ ભારતમાં પણ એ લોકો આવ્યા હતા, તો આપણે ભારતમાં પણ એ લોકોએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે એ લોકોએ નુકસાન પહોંચાડ્યું. તો એ જ નુકસાન એ લોકોએ એશિયાના અને આફ્રિકાના દેશોને પહોંચાડ્યું. પછી વિશ્વ રાજકારણમાં તેના આવા પરિણામો આવ્યા કે જેના લીધે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ એનું પરિણામ બને છે. અને રશિયાની જે બોલ્શેવિક ક્રાંતિ છે વગેરે જેવા અનેક એવી ઘટનાઓ જે છે એ એના લીધે થાય છે. તેનો મતલબ શું થયો કે આ જે વિશ્વયુદ્ધનું કારણ શું હતું? વિશ્વયુદ્ધનું કારણ એ હતું કે આ યુરોપના જેટલા પણ દેશો હતા એ બધા દેશોની એક ભૂખ. શેની ભૂખ? તો કે પોતાનો વિસ્તાર વધારવાની ભૂખ. સમજમાં આવી ગયું? હવે આગળ વધીએ. સૌ પ્રથમ આપણે જોવાનું છે કે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. આ જે પશ્ચિમ યુરોપ છે એ પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં કેવી રીતે પોતાનું સંસ્થાન જે છે એ વધારે છે એના વિશે આપણે ભણવાનું છે. બરાબર. તો જોઈએ. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવા માટે પશ્ચિમ યુરોપના જેટલા પણ રાષ્ટ્રો હતા એ મુખ્ય હતા. કે આફ્રિકા અને એશિયામાં કયા કયા રાષ્ટ્રો મુખ્ય હતા પોતાનું જેને વિસ્તાર વધાર્યો? તો કે એ હતા આપણે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો. તેમની આ સામ્રાજ્યવાદી લાલસાને તેમના પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પછી પાછળથી તેના કેટલાક પ્રાંતો જે હતા તે ફ્રાન્સે પડાવી લીધા હતા. હવે આનો કહેવાનો મતલબ શું છે કે યુરોપના દેશો એટલા પોતાની સત્તા વધારવા માટે એટલા એ લોકો જેને કહેવાય ને એટલી લાલચ એ લોકોમાં ભરાઈ ગઈ કે એ લોકોએ પોતાના પડોશી દેશોને પણ ના છોડ્યા. જેમ કે નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ છે એના ઉપર સ્પેનનો કબજો હતો. પાછળથી આ બધા દેશોના અમુક જે ભાગ છે એના ઉપર ફ્રાન્સે પોતાનો કબજો કરી લીધો. પછી પોર્ટુગીઝ શાસક હતો એક પોર્ટુગીઝનો, એ બિનવારસ મૃત્યુ પામ્યું. તો લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું. એટલે પોર્ટુગલનો જે રાજા હતો એ જે પોર્ટુગલનો રાજા છે એ એનું અવસાન થયું. તો જે લોહીના સંબંધે એટલે સ્પેનનો રાજા જે ઓલરેડી એને અમુક ભાગ જે છે જીતી લીધા હતા, એ સ્પેનના રાજાએ શું કીધું કે આ લોહીના સંબંધ છે મારા રાજા સાથે, તો એ આખું પોર્ટુગલ પણ એના અંડરમાં આવી ગયું. જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો. એટલે આ સ્પેનના જે શાસક હતા 6 દાયકા સુધી જેટલા પણ બિન યુરોપીય દેશો હતા એ બધામાં સ્પેનનો એકલાનો કબજો હતો. સમજમાં આવી ગયું? એના પછી જોઈએ કે એ જ રીતે જે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા, આ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા જે બે દેશ છે એ લોકોની જે પ્રદેશ ભૂખ હતી કે પોતાનો પ્રદેશ વધારવાની જે ભૂખ હતી, બરાબર, એ પ્રદેશ ભૂખનો શિકાર ઇટલી થયું તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. જોકે જ્યારે એશિયા આફ્રિકાના દેશો સ્વતંત્ર યુરોપિયન સત્તાઓની પકડ મજબૂત હતી. હવે આમાં કેવા શું માંગે છે સાંભળજો ધ્યાનથી કે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની જે ભૂખ હતી ને પ્રદેશની ભૂખ, એનો શિકાર ઇટલી ને જર્મની થયા. આ ઇટલી ને જર્મની આપણે આગળ ભણવાનું છે. ઇટલી ને જર્મનીનો ખૂબ મહત્વનો ફાળો છે. બીજા વિશ્વયુદ્ધમાં ખાસ કરીને એનો મહત્વનો ફાળો છે. પણ ટૂંકમાં અત્યારે સમજીએ કે ભાઈ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની ભૂખનું કારણ આ ઇટલી ને જર્મની પણ એના ભોગ બન્યા.
પછી એશિયાના દેશોમાં એ સમયે એશિયા આફ્રિકાના દેશો ઉપર યુરોપિયન સત્તાઓની પકડ બહુ મજબૂત બનેલી હતી, જેમ કે આપણા ભારતમાં પણ બનેલી હતી. એના સિવાય જોઈએ તો કે આ બધા દેશો સ્વતંત્ર ધીમે ધીમે થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોને માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા. હવે થાય કેવું છે કે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર સ્વતંત્ર યુરોપિયન સત્તાઓની પકડ મજબૂત બનતી હતી ધીમે ધીમે, અને આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા, ઇટલી ને જર્મની, અને એમણે પણ પોતાના માલિકોના માર્ગે ચાલી અને પછી એશિયા આફ્રિકાના રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા. એટલે પેલા આ બધા દેશોની પકડ આના ઉપર હતી, પછી જ્યારે એશિયા અને આફ્રિકા ઉપર આ બધા દેશોની પકડ મજબૂત બની, આ ફ્રાન્સ ને ઓસ્ટ્રિયાની, તો આ બધા રાજ્યો સ્વતંત્ર થઈ ગયા, અને આ બધા જે સ્વતંત્ર થઈ ગયા એ પછી ધીમે ધીમે એશિયા આફ્રિકામાં આવવા લાગ્યા. સમજમાં આવી ગયું? ત્યાર પછી આપણે જોઈએ આગળ કે એશિયામાં સંસ્થાનવાદ. હવે એશિયામાં સંસ્થાનવાદ એટલે શું? તો કે એશિયામાં એ લોકોએ આ બધા રાષ્ટ્રોએ કેવી રીતે પોતાની સત્તા આગળ વધારી. કયા રાષ્ટ્રોએ? તો કે યુરોપના રાષ્ટ્રો. ઇંગ્લેન્ડે ભારતમાં પોતાના પગ જમાવી લીધા હતા, એ તો આપણે ખ્યાલ જ છે. ભારતના સાથે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ તે પોતાનું સામ્રાજ્ય એ લોકોએ જમાવ્યું હતું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પણ ચીનમાં જ્યારે એ લોકોએ પ્રવેશ કર્યો ત્યારે અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે મિત્રો ઘણા બધા યુદ્ધ થયા. હવે એ યુદ્ધ શેના કારણે થયા? તો કે અફીણના વ્યાપારના કારણે. શેના કારણે? અફીણ, જે અફીણ ડ્રગ છે, એના વ્યાપારના કારણે એ લોકો બંને વચ્ચે ઝઘડા થયા. એટલે એ લોકોનું ત્યાં કને જે છે પોતાનું રાજ્ય સારી રીતે એ સમયે યુદ્ધ એ લોકો સાથે થયા. આ યુદ્ધને શું કહેવામાં આવે છે? અફીણ વિગ્રહ, અફીણ યુદ્ધો. 1839 થી 1842 ની વચ્ચે આ યુદ્ધ થયા. આ યુદ્ધમાં ચીનનો પરાજય થયો અને બીજા 5 બંદર ચીનના એ વેપાર માટે ઇંગ્લેન્ડને મળી ગયા. એટલે હવે ઇંગ્લેન્ડ ત્યાંથી સારી રીતે વેપાર કરી શકતું હતું. પણ ચીનની નબળાઈનો લાભ ઉપાડ્યો એ લોકો, અને પછી એ લોકોએ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. એટલે ટૂંકમાં ધીમે ધીમે આ જે ઇંગ્લેન્ડ છે એને પેલા ભારત ઉપર કબજો કર્યો, પછી ભારતના આજુબાજુના દેશ, અને પછી ચાઇનામાં પ્રવેશ કર્યો. ચાઇનાને હરાવી પછી આ એની જે ચીનની નબળાઈ હતી એનો લાભ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકાએ પણ રાજકીય અધિકારો ત્યાં કને લીધા. એટલે વ્યાપારનો લાભ ત્યાંથી લીધો. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં, પશ્ચિમ એશિયા જે છે એના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનીજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનું સ્થાપવા આકર્ષે. શું કામ એ લોકો ત્યાં કને સંસ્થા સ્થાપવા ગયા રણ વિસ્તાર? કારણ કે એ રણ વિસ્તારમાંથી શું મળતું હતું? ખનીજ મળતું હતું. હવે ખનીજ જ્યાં મળે એટલે એ વિસ્તાર ઉપર કોઈ પણ પ્રજા જે છે એ ત્યાં કને પોતાનું આક્રમણ કે ત્યાં કને પોતાનો વિસ્તાર વધારવાનું ઈચ્છશે. શું કામ? કારણ કે તેલ મળે છે, ત્યાંથી ખનીજ તેલ મળે છે, જે ઉદ્યોગો માટે ખૂબ જ જરૂરી છે. હવે એના પછી ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા, ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા હતા. આ જેટલા પણ પશ્ચિમ દેશો છે ને, જેમ કે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા, એ ક્યાં કને? તો કે જેટલા પણ પશ્ચિમ એશિયાના દેશો, ઈરાક, ઈરાન, કુવેત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે જગ્યાએ એ લોકોએ તેલ કંપનીઓ સ્થાપી. શું કામ? ત્યાંથી ખનિજ તેલ મળી આવતું અને પોતાનો વ્યાપારનો વધારવાની ટ્રાય ત્યાં કને કરી. એટલે ધીમે ધીમે મિત્રો જેમ એશિયામાં એ લોકો પોતાનું શાસન વધારતા જાય છે. કયા કયા દેશો? તો કે ઇંગ્લેન્ડ, અમેરિકા, જર્મની, રશિયા, આ બધા દેશો. આ થઈ ગયું એ લોકોનું એશિયામાં સંસ્થાનવાદ. હવે આગળ જોઈએ તો કે આફ્રિકામાં સંસ્થાનવાદ. આફ્રિકામાં સંસ્થાનવાદ એટલે આફ્રિકામાં આ બધા દેશોએ પોતાની પાવર જે છે કઈ રીતે આગળ વધારી. હવે 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ પોતાનું સંસ્થાન સ્થાપ્યું. કઈ પ્રજાએ? તો કે ડચ પ્રજાએ. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપ અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા. સમજમાં આવે છે? જો ફરીથી એકવાર સમજાવી દઉં.
15મી સદીના અંતમાં, કઈ સદી? 15મી સદીના અંતમાં, મિનિટ, અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજા, તો કે ડચ પ્રજાએ પોતાનું સંસ્થાન સ્થાપ્યું, પોતાનો વિસ્તાર વધાર્યો. એના પછી ઇંગ્લેન્ડે કેપ અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા. ધીમે ધીમે આફ્રિકામાં કઈ રીતે એ લોકો પગ પેસારો કરે છે એના વિશે માહિતી આપેલી છે. પછી ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા માટે સ્પર્ધા કરી. હવે 1 મિનિટ છે ને, આ મુદ્દો થોડોક ફરીથી આપણે સમજી લઈએ. ઔદ્યોગિક ક્રાંતિ આ શબ્દ છે ને, આ થોડોક સમજવા જેવો. ઔદ્યોગિક ક્રાંતિ એટલે આખા વિશ્વમાં નવા નવા ઉદ્યોગો, જે યુરોપમાં એ સમય શું હાલતું હતું, ઔદ્યોગિક ક્રાંતિ એટલે નવા નવા ઉદ્યોગો સ્થપાય, ઉદ્યોગોમાં સારું સારું ઉત્પાદન થાય, અને ઉત્પાદનને જેટલું વધારે ઉત્પાદન થાય એને વેચવા માટે માર્કેટની પણ જરૂર પડે અને કાચા માલની પણ જરૂર પડે. કોઈ પણ વસ્તુ બનાવી હોય એના માટે કાચો માલની જરૂર પડે. સમજમાં આવી ગયું? જેમ કે ભારતમાં પણ એ લોકો અંગ્રેજો એ જ કારણથી આવ્યા હતા. આપણે ખ્યાલ છે, પહેલા પાઠમાં આપણે જોઈ લીધું કે શા માટે આવ્યા હતા. કારણ કે ભારતમાંથી એ લોકોને મરી મસાલા મળી જતા. હવે આ કાચો માલ એ લોકોને મળી જતો એટલે એ લોકો ભારતમાં પોતાની સંસ્થા સ્થાપી. એવી જ રીતે આફ્રિકા એક વિશાળ, જે આખો વિશાળ ખંડમાં એ લોકોએ પોતાનો જે માલ બનેલો એને વેચવા માટે અને એ જ રીતે અહીંયાથી કાચો માલ લેવા માટે એ લોકોએ આફ્રિકાની પસંદગી કરી. એટલે આફ્રિકામાંથી એ લોકો કાચો માલ લઈ લીધા, વસ્તુ બનાવી અને અહીંયા જ કને પોતાનું એક એને કોઈ બજાર પણ મળી રહેતું, એટલે એ લોકોનો માલ એ લોકો વેચતા. એટલે એ લોકોને એકદમ અનુકૂળ જણાવ્યું આફ્રિકા. એ લોકોને એકદમ, જેને કહેવાય ને, કમ્ફર્ટેબલ ને સુટેબલ લાગ્યું. માટે બધા યુરોપિયન દેશ વચ્ચે અહીંયા કને સંસ્થાનો સ્થાપવા માટે એક સ્પર્ધા થઈ ગઈ. બધા દેશોની ઈચ્છા થઈ કે ભાઈ આફ્રિકામાં આપણે પોતાનું રાજ્ય જે છે એ જમાવી. શા માટે? તમને કારણ કીધું કે અહીંયા કને કાચો માલ મળી રહેતો, કાચા માલની સાથે એક મોટું માર્કેટ, એક મોટું બજાર પણ એ લોકોને મળી રહેતું. બેલ્જિયમના એક રાજા છે, ધીમે ધીમે જોઈએ કઈ કઈ પ્રજાઓ આવી. બેલ્જિયમમાં રાજા જે છે લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. કયા રાજ્ય છે? બેલ્જિયમના લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી. કોંગો એ આફ્રિકાનો એક વિશાળ પ્રદેશ છે, એના ઉપર પોતાની સત્તા જમાવી. બરાબર. એના પછી ઇંગ્લેન્ડ, ઇજિપ્ત, આ બધાએ પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના દેશો પ્રદેશમાં પોતાના મથકો સ્થાપ્યા. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે ક્યાંક અને કોંગોનો વિશાળ પ્રદેશ પોતાના અંડરમાં કર્યો, અને એ જ રીતે ઇંગ્લેન્ડ, ઇજિપ્તે પૂર્વ આફ્રિકાના દેશો, કયા દેશો? પૂર્વ આફ્રિકાના દેશો પોતાના કબજે કર્યા. બરાબર. તેમજ દક્ષિણ આફ્રિકાના દેશો. પછી ફ્રાન્સે ટ્યુનિશિયા, ફ્રાન્સે કયા દેશો? તો કે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના દેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકામાં પ્રદેશમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું ફ્રાન્સ. પછી જર્મનીએ જોઈએ તો જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. જર્મનીએ ઇટલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો પોતાના કબજે કર્યા. આવી રીતે ધીમે ધીમે બધા દેશોએ પોતપોતાના જે સંસ્થાનો છે અલગ અલગ જગ્યાએ સ્થાપ્યા. એક વખત તમે છે ને અંડરલાઈન, બધી લાઈનને અંડરલાઈન કરી અને કયા દેશે ક્યાંક અને પ્રદેશો સ્થાપ્યા એક વખત જોઈ લેશો તો વાંધો નહીં, હવે યાદ રહી જશે. બરાબર છે. એના પછી જોઈએ તો કે સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના ઘણા બધા પ્રદેશો પોતાના કબજે કર્યા. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે, જેટલા પણ આ પ્રદેશો છે એને મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે એક યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી. હવે બધા યુરોપિયન રાજ્યો અહીંયા કને આવતા હતા, પોતાનું સંસ્થાન જમાવતા હતા. એટલે આ સ્પર્ધા વચ્ચે એક યુરોપિયન રાજ્યોની એક પરિષદ, બેઠક મળી 1884-85માં, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશોને વહેંચી લેવામાં આવ્યા. હવે એમ કહી દેવામાં આવ્યું કે ભાઈ આપણે આફ્રિકાના પ્રદેશો છે બધા પોતપોતામાં વહેંચી લઈએ. અને આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હતું. આખા જેટલા પણ આફ્રિકાના દેશો છે એ બધા આફ્રિકાના દેશોમાં યુરોપના વિવિધ દેશોનું રાજ્ય કને સ્થપાઈ ગયું. એટલે યુરોપના ઘણા બધા દેશોએ આ વેચી નાખ્યું આફ્રિકાને. બરાબર છે. એટલે આવી રીતે આફ્રિકામાં બધા દેશોએ પોતાનું સંસ્થાનવાદ જે છે એ વિકસાવ્યો. હજી એકવાર યાદ રાખી લો, સંસ્થાનવાદ એટલે પોતાનો જે
પોતાનો પ્રદેશ વિકસાવો. હવે સિચ્યુએશન કેવી બને છે તો કે એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો જે છે એશિયા આફ્રિકાના પ્રદેશો ઉપર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા. એ લોકો એવું ઈચ્છતા હતા કે હવે આ પોતાના જ થઈ જાય, પોતાના સંસ્થાન સ્થાપ્યા, વ્યાપાર કર્યો, એ વિભાગો પોતાના થઈ જાય. ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટલીમાં એકીકરણ થયું. હવે મિત્રો આમાં થોડી એક સિચ્યુએશન તમને, જર્મની અને ઇટલી જે છે ને એ એક સમય ઇતિહાસના હજી સમકાલીન સમય હતો ને એ સમય અલગ અલગ નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલું હતું. આ બધા ટુકડાઓનું એકીકરણ થયું. જર્મનીનું એકીકરણ એટલે આખું એક નાના નાના ટુકડાઓ એક ભેગા થઈ ગયા. જેમ આપણા ભારતનું એકીકરણ થયું હતું. આપણે આઝાદી મળી એ સમયે ભારત જે છે એ છે ને 562 નાના નાના રજવાડામાં વહેંચાયેલું હતું. આ 562 નાના નાના રજવાડામાંથી એક ભારત જે આપણું બન્યું એની પાછળ આપણે ખ્યાલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું એની ભૂમિકા છે, મહત્વની ભૂમિકા છે. તો એવી જ રીતે એ સમય જે છે ને જર્મની અને ઇટલીમાં એકીકરણ થયું. તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. હવે જર્મની જો એક થઈ ગયું, હવે જર્મનીએ પણ એવું કીધું કે ભાઈ હવે અમે પણ એશિયા અને આફ્રિકાના જેટલા દેશો છે હું કને અમે પણ શું કામ રહી જાય, ભાઈ બધા દેશો, બધા યુરોપના દેશો ત્યાં કને જઈને વ્યાપાર કરે છે તો અમે પણ ત્યાં કને વ્યાપાર કરશું. એટલે આ સ્પર્ધામાં એને પણ ઝંપલાવ્યું. આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક સામાજિક શોષણ કર્યું હતું. એવી રીતે બધા દેશોએ આનું આર્થિક અને સામાજિક શોષણ કર્યું હતું. કોનું? તો કે આફ્રિકાનું. કેનું? આફ્રિકાનું બધા દેશોએ આર્થિક અને સામાજિક શોષણ, બને એટલું આર્થિક અને સામાજિક શોષણ એ લોકોએ કર્યું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો. એટલે આફ્રિકા દેશ જે છે એનો વિકાસ અટકી ગયો. અને આ જે આખી સિચ્યુએશન બની એના કારણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન થયું. હવે શું થાય છે કે આફ્રિકા ઉપર બધા જ દેશો પોતાનો રાજ્ય જમાવવા માટે હરીફાઈ કરે છે, આફ્રિકા અને એશિયામાં. તો આ સિચ્યુએશન વચ્ચે એવું થાય છે કે બધા દેશો વચ્ચે એક યુદ્ધનો માહોલ ક્રિએટ થઈ જાય, સર્જાઈ જાય છે. તો ઈ માહોલ જે છે ઈ માહોલ કેનો સર્જાય છે તો કે ઈ સર્જાય છે પ્રથમ વિશ્વયુદ્ધનો. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો જોવાના છે કે કયા કયા પરિબળોના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ થયા, તાત્કાલિક પરિબળ કયા હતા, આર્થિક પરિબળ કયા હતા, લશ્કરવાદ, જૂથબંધી, આ બધા આપણે જે એના પરિબળો છે એ નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. થેન્ક યુ મિત્રો.